મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। તમે ગુજરાતના તમામ માર્કેટયાર્ડના ભાવ, ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે। તો ચાલો જાણીએ આજના જીરું વિશે। ગુજરાતમાં જીરુની આવક મામૂલી ઘટીને 16,000 બોરીની જોવા મળી હતી। જીરુની બજારમાં ભાવ ઘટતા વેચવાલી ઘટી જાય છે। જો જીરુના ભાવ હજુ નીચા રહેશે તો આવક 15,000 બોરીની આસપાસ સ્ટેબલ થશે અને જો ભાવ વધશે તો આવક વધીને 20,000 બોરી સુધી પણ પહોંચી શકે છે। મિત્રો, જીરું બેન્ચમાર્ક વાયદો ₹260 થી ઘટીને ₹21,550 ની સપાટી પર બંધ રહ્યો હતો। જીરુના વેપારીઓ કહે છે કે હાજર બજારમાં મણે ₹50 અને નિકાસ ભાવમાં ₹100 નો ઘટાડો થયો હતો। વાયદા સતત ઘટી રહ્યા હોવાથી હાજર બજારમાં પણ ઘટાડાનો માહોલ છે। જીરુની બજારમાં આગામી દિવસમાં હવે વેપાર કેવા આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે। હાલ વેચવાલી સ્ટેબલ છે અને સામે બીજી તરફ બજારનો ટોન સરેરાશ મિક્સ દેખાઈ રહ્યો છે। હાલના તબક્કે જીરુની બજારમાં કોઈ મોટી તેજી મંદી નથી, પરંતુ જાન્યુઆરીની એક્સપાયરી થશે ત્યાં સુધી ઉથલપાથલ થઈ શકે છે। માર્ચનો નવી સિઝનનો વાયદો ₹22,630 ની સપાટી પર આજે બંધ રહ્યો હતો, જેમાં પણ આગલા દિવસ કરતા ₹255 નો ઘટાડો હતો। મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।